રાજ્યમાં ફરી એકવાર ગરમીએ જોર પકડ્યું છે। ગરમી ફરી એકવાર 40 ડિગ્રીને પાર પહોંચી છે। 2 દિવસમાં આ પારો વધીને 42 ડિગ્રીને આંબી શકે છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનો ફૂંકાવવાના શરૂ થતા અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। હજુ 24 કલાક સુધી તાપમાનનો પારો ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી। એ પછી ગરમીમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને રાત્રે ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદનું તાપમાન ક્રમશઃ વધીને 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું। આગામી 24 કલાક શહેરના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। સોમવારના 41.3 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ શહેર રહ્યું। આ ઉપરાંત રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.8, ભુજમાં 40.6, કેશોદમાં 40.5, અમરેલીમાં 40.4 અને વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું।